નમસ્કાર, મારું નામ દિનેશભાઈ શેલડિયા. હું રાજકોટમાં રહું છું અને આરસીએમ અભિયાન સાથે હું 20 વર્ષથી જોડાયેલો છું. આ સંસ્થા દેશભરમાં નવા ભારતના નિર્માણ ઉપર કામ કરે છે. એમાં આજે 25 વર્ષ થયા અને રજત જયંતિ નિમિત્તે અમારી 17,000 કિલોમીટરની યાત્રા અમારા હેડક્વાર્ટર ભીલવાડાથી રાજસ્થાનથી નીકળી રહી છે અને 100 દિવસ સુધી એ ચાલશે પૂરા ભારતમાં. એમાં અત્યારે સ્ટાર્ટ થઈ ગઈ છે અને 19 તારીખે સવારે રાજકોટ પધારી રહી છે. આપણા શાસ્ત્રી મેદાનથી અમે 7 વાગે યોગા ઝુંબાનો કાર્યક્રમ રહેશે. ત્યાર પછી ત્યાંથી યાત્રા શરૂ થશે અને રેલી નીકળશે અહીંથી સોરઠિયાવાડી સર્કલ સુધી શાસ્ત્રી મેદાનથી. અને ત્યાર પછી ફૂલ ડે અમારો કાર્યક્રમ રહેશે. આજે અમારી આરસીએમ સંસ્થા જે છે એ કઈ એક્ટિવિટીઝ કરે છે, ત્યાં ટેન્ટ બધા જોવા મળશે, બધા સ્ટોલ જોવા મળશે, અમારી બધી વ્યવસ્થાઓ, ત્યાં ડોક્યુમેન્ટરી, આ બધી જ વાતો કે જે અમે નવા ભારતના નિર્માણમાં સૌથી મુખ્ય કામ છે સ્વાસ્થ્ય રક્ષા, એના ઉપર વિશેષ કામ છે. ત્યાર પછી સ્વાવલંબન અને ત્યાર પછી બહુ મહત્વપૂર્ણ નારી સશક્તિકરણ. અમે કઈ રીતના આ કામો કરીએ છીએ અને સ્પેશિયલ મેસેજ દેશને અમારો આ રેલી દ્વારા આપવાનો છે. સેવા, સ્વાસ્થ્ય અને સંસ્કાર, આના પ્રસાર પ્રચાર અર્થે દેશભરમાં અમે યાત્રા અને કાર્યક્રમો કરી રહ્યા છે. એ કાર્યક્રમ નિમિત્તે રાજકોટની અંદર સ્પેશિયલી 19 તારીખે 8:30 પછી કંકોત્રી ગ્રાઉન્ડ, કોઠારિયા રોડથી રેલવે ક્રોસિંગ ફાટક રોડ ઉપર વિશેષ ફૂલ ડે પ્રોગ્રામ છે. જ્યાં 1000 બોટલ જેટલું અમે લોહી, બ્લડ ડોનેશન કરવાના છીએ. અને દેશભરમાં અમે જે વૃક્ષારોપણ 30,000થી વધુ લગભગ અમારા અલગ અલગ પ્રકારે બાળકો જે સંપૂર્ણ શિક્ષા અભિયાન કરી રહ્યા છે, 3 લાખથી વધુ અમે વૃક્ષારોપણ કર્યું છે. નારી સશક્તિકરણમાં અમે 2 લાખથી વધુ હાઇજીન બાબતમાં અમે મહિલાઓને જાગૃત કરી છે. આવા વિવિધ કાર્યક્રમોની જાણકારી અને તે પ્રોગ્રામો ત્યાં ચાલશે, એની માહિતી આપવામાં આવશે. કંપનીથી અમારે ત્યાંથી સંસ્થામાંથી વિશેષ બધા સ્ટાફ આવશે અને અહીંથી વિશેષ અતિથિઓને રાજકોટમાં અમે આમંત્રણ આપીએ છીએ. તમને બધાને અમારું આમંત્રણ છે કે આ સેવા, સ્વાસ્થ્ય અને સંસ્કારના મહાયજ્ઞમાં તમે બધા પધારજો અને આ ઓપન સંપૂર્ણ ભારતને અમે આમંત્રિત કરીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.